જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો શું આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વિયેવા છીએ વાડીએ. અને અત્યારે તો આપણે છે ને એક જગ્યાએ જીયેવા એક જગ્યાએ કાણ હતી તો જીયેવા છીએ અને પછી વિયેવા શાકભાજી ઉતારવા. એમાં મોડું થઈ ગયું, નહીંતર આપણે અત્યારે છે ને એક વાડીએ શાકભાજી ઉતારાઈ જાય. તો હાલો ફેમિલી, ફટાફટ ઉતારવા માંડીએ શાકભાજી, રોજનું રૂટીન. અને આ આપણી છે ને આ વાડીની શાકભાજી આપણે ઉછેરી છે, મસ્ત મજાની, સરસ મજાની, કાંઈ ઘટે નહીં. હાલો ફટાફટ પહેલાં છે ને શાકભાજી ઉતારી લઈએ. ફેમિલી પહેલાં શરૂઆત કરતી હતી રવિયાની, તો રવિયાનું એક ડોલું ખાલી કરી નાખ્યું છે. ફટાફટ ઉતારવા માંડીએ. ફેમિલી અત્યારે તો પવન ઉઠી ગયો છે, પણ તડકો બહુ થાય છે, ગજબની ગરમી થાય છે. અને ગરમી જેવું વાતાવરણ હોય ને એટલે આપણે વરસાદની શક્યતા લગભગ થોડા દિવસમાં આગમન થશે. આપણે ચોમાસાનું એવું લાગે છે. અને બાકી ફેમિલી વિયાન પોટું મેકેવા છે શેઠે. અને આપણે સરસ મજાના દૂધી ઉતારવાનું કરી દીધું છે શરૂ કમ્પ્લીટલી. અને દૂધી છે ને આપણે ઠેઠ સુધી એક નંબર જ દૂધી આવે છે. ઉછન પપ્પા જો આમ ઉતારે છે અને આપણે ડોલમાં લેતા જઈએ ફટાફટ. હજી ઘરે આપણે શાકભાજી ઉતારવાની છે. અને હવે છે ને રીંગણી ફેમિલી છે ને આપણે દવાનો છંટકાવ કરવાનો છે, પણ હવેથી છે ને આ ઝપટાઈ જાય છે ને એનો પ્રોબ્લેમના માણા વધારે રહેશે. એનું એક કારણ છે કે ઝપટાઈ એના હિસાબે છે ને ફૂલડા ખરી જાય, એક બીજી ડાળી આફળે કે નહીં. એટલે બાકી આમ તો કોઈ અત્યારે રોગે નથી. અને મસ્ત મજાની રીંગણી છે આપણી, મીડિયમ બતાતું જશે જો સરસ મજાની. તો છે ને ઝપટાઈ એના હિસાબે થોડીક પ્રોબ્લેમ આવશે બધી શાકભાજીમાં. અને અત્યારે વાતાવરણ જુઓ, ઘડીક તડકો આવે છે, ઘડીક સાયો આવે છે. અને બાકી ફેમિલી છે ને ગરમાટ થાય છે, એટલે આપણને એમ છે કે થોડા દિવસમાં ચોમાસું બેસી જશે. અને બેસી જાય એટલે કામે સડી જાય ફેમિલી ફર્સ્ટ ક્લાસ પાછા મસ્ત મજાના. તો ચાલો ફેમિલી, વાડીએથી શાકભાજીનું ઉતારીને એ વસી આ વાડીએ. અને આ વાડીએ તો આપણે તમને ખબર જ છે કે ભીંડો ઉતારવાનો છે. તો ચાલો ફેમિલી, તડકો થઈ ગયો છે બહુ ગજબનો, પણ ભલે ડુંગરા ડોલે ને ધરતી ધૂજે, ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, એની જેમ છે ફેમિલી. આમાં છે ને આપણને મૂંઝાઈ જાય ને તો કાંઈ નથી મળવાનું, મૂંઝાણા વિના કામ કરવાનું. જવા જો ઈ બેન ને પરીક્ષા છે ને તો એ ફેમિલી જો કામ કરવા આવી ગયા છે. આપણે ઓલીવાડીએ નતા લઈ ગયા. અને હાલો હવે ફટાફટ ઉતારવા માંડી. કા બસ હાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ શેઠે, નીકળી ગયો, આવી ગયો છે શેઠો આપણો. અને આપણે તો ભીંડો ઉતારી લીધો છે કમ્પ્લીટ. અને વરસાદ આવી જાય ને તો પછી આ ભીંડાને છે ને ઉચ્ચાટન કરી નાખવું છે ફેમિલી. અને બીજા ભીંડાને રોપાણ કર્યું છે આપણે. એ ભીંડો છે ને આ કાઢી એટલે શરૂ થઈ જવો જોઈએ. અને હજી જવો એટલા વાર આવશે ભીંડાને જવો. હજી આ તો આપણે ઉતારી લીધો છે, બાકી જવો હજી એટલા વાર આવશે ભીંડાને. હવે એક જ સિંગ આવે ફેમિલી, નહીતર છે ને કેટલી સિંગ આવતી તમને ખબર જ છે. 2-3 સિંગ ઉતારતા. અને હવે એક સિંગ ઉતારીને એટલે જવો હવે એટલો જ થાય. બેને જો ડોલ લઈ લીધી, મેં આજ કાપો વાળો તો કાપો ભરાણો છે ને. જો આ ભીંડો આપણે એવડો થઈ ગયો છે. આ ભીંડો કાંઈ ઘટે નહીં એવો છે. કા મસ્ત મજાનો. તો પછી આપણે આ ભીંડો શરૂ થઈ જાય. અને ચશ્મા પહેરવા પડે ફેમિલી, માથે નહીં આવ્યો ને તો હવે કાઢી નાખ્યા. હવે 2 કેરા બાકી છે. આપણે આકડી છે ને 2 કેરા કાઢી નાખી કાપે. અને અત્યારે તો ખરો મધાન જામી ગયો છે તડકો. અને પછી આપણે છે ને પોટકા બાંધી હાલે ત્યારે જઈ ઘરે. હવે 1 કેરો ઉતારી. ચાલો ફેમિલી, આપણે ભીંડો ઉતારી લીધો કમ્પ્લીટ. કા તો ક્યાં છે પોટકું? તો પોટકું કરી નાખ્યું છે કમ્પ્લીટ આપણે મસ્ત મજાનું. અને ભીંડામાં છે ને પાણીની તાણ પડી ગઈ આપણે. કા મોટર ફોટકાઈ ગઈ હતી, પછી એને દવાખાને લઈ ગયા. ત્યારે છું ફેમિલી. અને આપણે જો બેઠા છીએ ઘડીક પોરો ખાવા મસ્ત મજાના. અને ભીંડો આપણો છે ને મસ્ત મજાનો જવો પવનનો લેરખા લે છે. અને હવે ભીંડો છે ને પૂરો થવા આવ્યો છે. ફેમિલી, આપણે શાકભાજી કમ્પ્લીટ હંધુઈ થઈ ગયું છે. અને આપણે પાસે જમી કારવી લીધા છે ને પાછું છે ને આપણે કામ લઈ લીધું છે. તો બતાવું તમને
ચાલો ફેમિલી, આપણે જો શિયાળામાં રોપાણ કરવાની શાકભાજી જો આવી રીતની છે ફેમિલી. અને હજી રોપવાનું છે. આ છે આપણે હાડી ચોળી, અને આ છે તુવેર, અને આ છે આપણે દાણિયા મસ્ત મજાના. અને આ છે ને બટકડી વાલોળ છે, હજી તો એનું બી છે બીજે રાખેલું. આ બધું છે ને મેં એક લઠ્ઠું કર્યું, આવું બધું હતું ગોતામાં, તો સરસ મજાનું જવું. અને આ રીંગણું છે ને આપણે અખતરા પૂરતી આવી રીતે કરીને રાખ્યું છે. એમાં એવું છે કે જમરો આવી જાય ને તો આ આપણે વરસ દિવસ રાખવું ને પછી આનો બી કાઢવાના છે શિયાળામાં. તો આપણને ખબર પડી જાય કે આ છે ને તાજું બિયારણ હોય તે જમરો આવે કે એના કારણે આવે છે ફેમિલી. એ માટે આપણે આ વર્ષે આ ગાગર જેવડું હતું રીંગણું, અને આ તે હતું, આ લાંબુ છે. તો ફેમિલી એવું છે, આ આપણે એ માટે રાખ્યું છે. ને આ આપણે શાકભાજીની તૈયારી કરવા માંડ્યા છીએ શિયાળું. તો ફેમિલી આપણે છે ને આવી રીતને ગુંડ ખારેલા હતા બધા, પણ એ છે ને ગાયું ખાઈ ગયું. આપણે રેઢિયારમાં લાવ્યા હતા ને તો બધા ખાઈ ગયા. આપણે શિયાળામાં દાણિયા છે ને શિયાળામાંથી નથી પહેલા પાકના આવે ને ત્યાંથી જ બિયારણના રાખી. તો એટલા દાણિયા છે ને ફેમિલી આપણે 2 પાળા વગા થશે, એટલે આપણે છે ને કિલો બિયારણ જોશે. તો હાલો ફેમિલી, નવી શાકભાજીની તૈયારી કરવા માંડ્યા છીએ આપણે. ચાલો ફેમિલી, આપણે જો એટલું બિયારણ કાઢી નાખ્યું છે. આ આપણે ઘરનું બિયારણ છે, પણ આ હળી ગયું છે ને, પણ આ નાકા છે ને બધા હારા જ આવે. આપણે રોપાણ કરશું ત્યારે તમને બતાવશું. એટલા જોરદાર ઉગે ને એની વાત જ નહીં કરવાની. અને હળેલું છે એટલે આપણે 2 બિયા નાખવાનું હોય એને બદલે 3 બીબડા નાખશું. અને બાકી ફેમિલી હજી છે ને બિયારણ આપણે અડધું ઉપર ઘટશે. આપણે વીઘાનું રોપાણ કરવાનું છે. તો જો આવું સરસ મજાનું બિયારણ કાઢી લીધું છે. અને હજી આ બધું છે ને કાઢવાનું બાકી છે બિયારણ. આ છે વાલોળ, આ કાઢી નાખ્યું છે આપણે વાલોળની બી મસ્ત મજાનું. જો આમાં એવું છે કે આપણે માવઠું છે ને આપણે છે ને પતરાની માથે જ તે રાખ્યું બિયારણ બધું, એટલે હળે નહીં. આવડું આ બિયારણ છે ને થોડાક દિવસ સાંયે પડ્યું હતું તો એ હળી ગયું છે. તો માવઠું થયું ને ત્યારે પલળી ગયું ને એના હિસાબે આવું થઈ ગયું છે. નહીંતર છે ને બધી પાકનો દાણો બધો જો આવો જ હોય મસ્ત મજાનો. આપણે સ્પેશિયલ પકવવા જ રાખેલા હતા ઘોરખા. અને શિયાળાનું બધું છે ને આપણે વીડિયા હશે વાલોળના, એમાં તમને ખબર જ હશે કે કેટલા મસ્ત મજાના ઘોરખા રાખેલા હતા. તો એમાંથી જો એટલું રહ્યું છે બિયારણ. આ એ મગાવવું જોઈશે થોડુંક. હાડી સોળી, અને આ છે બટકી વાલોળ. હજી બટકી વાલોળનું તો આપણે બિયારણ છે ને એક ઓલામાં રાખેલું છે. અત્યારમાં ગોળા આવ્યા ને તો એમાં મેં ભરી લીધું. તો એનું બિયારણ આપણે છે ને એક ઓલામાં રાખેલું છે. તો જો એમાં કીડીયું સડી ગયું. ગોળાવાળો આવ્યો હતો તો જો એ ગ્લાસ છે ગોળાનું. આ બિયારણ સ્પેશિયલ આપણે કહેતા ચોળી. તો આ છે ને અંતર પાકમાં કામ આવે. એમાં એવું છે ફેમિલી કે આપણે છે ને ભીંડાનું બિયારણ રોપો તમે, પછી એની અંદર આ ચોળા રોપો ને તો એ છે ને નીચે પથરાય. અને આ છે ને આપણે 45 દિવસ થાય ને ત્યાં શરૂ થઈ જાય આ ચોળા. ચોમાસામાં જ થાય શરૂ. આ ચોમાસું છે, ચોમાસામાંય થાય શિયાળામાંય થાય ફેમિલી. શિયાળામાં બહુ મસ્ત આવે, અને ચોમાસામાંય તે છે ને હજી તો આપણે છે ને 1.5 મહિનો થાય ભીંડો શરૂ થાય ને ત્યાં સોળાને ફૂલડા આવવા માંડે. આપણા વિડીયા જોવો એટલે તમને ખબર જ હશે. તો આ આંતરપાકમાં છે ને કાયમ આવે આપણે. અને આ છે ને વેલા, આના વેલા છે એ જે બનાવતા હશે એને ખબર જ હશે. તો આના વેલા ફેમિલી છે ને એ સડી જાય ભીંડામાંથી. આપણે ભીંડો પૂરો થાય ને ત્યાં આના વેલા સડવા માંડે. અને શિયાળામાં આને ફૂલડા આવે, એટલે કે શ્રાદ્ધ આવે ને ત્યાં આને ફૂલડા માંડે ઉઘડવા. એટલે આપણે ભૂરવાની ફટકી આવે ને એટલે બહુ ભૂર પવન ફેંકવા માંડે શિયાળું, એટલે મસ્ત મજાના આને ફૂલડા ખુલવા માંડે. અને ત્યારે શિયાળામાં છે ને આનો ફાલ બેસ્ટ આવે. તો આ બધું છે ને એ વેલાવાળું આ બધું શિયાળામાં આવે. પણ રોપાણ આપણે અત્યાર દીનું કરવાનું છે ફેમિલી. કોરામાં રોપાણ કરીએ કે પછી કોરામાં જ રોપાણ કરવું છે વરસાદ ન થાય તો આગાહી છે આપણે 13 તારીખની. તો 13 તારીખ સુધીમાં આવી જશે. તો કાંઈ શક્યતા નથી, 2 દિવસમાં રોપાણ કરવું જ છે આપણે. અને અંતરપાક માટે છે ને આપણે હજી કાંઈક વિચારશું હું બનાવવાનું છે એ. અને બાકી ફેમિલી એમાં જો આ કાયમ આવશે. આપણે આ રોપાણ કરવાનું છે ને બીજું આપણે બિયારણ લાવશું એ તમને બતાવશું. બીજી પડીકી લાવશું ને આપણે છે ને આ બધું ઘરનું પકવેલું છે.
ફેમિલી ફાઇનલી આપણે છે ને બીજું બિયારણ પણ કાઢી નાખ્યું છે, એટલે કે દાણિયા જ છે ફેમિલી. પણ એ છે ને આપણે એટલા હજી રોપાણ કરવા જોશે જુઓ. એટલે ફાઇનલી આજે બધું બિયારણ કમ્પ્લીટ કરી નાખ્યું. પછી ઘાવર હોય ને ત્યારે ફેમિલી છે ને એમાંથી દાણા નીકળે નહીં, એક એક સિંગ ફોલવી પડે. તો અત્યારે છે ને આપણે પોટલી વાળીને આનાથી ધોકાવી નાખ્યું એટલે નીકળી ગયું કમ્પ્લીટ. અને હવે છે ને ફેમિલી આપણે આજે લાવ્યા ભેંસ એને બેન કેટલો 5મો દિવસ છે, ચોથો દિવસ છે. તો આપણે એ ભેંસને આજ છે ને દઈ દીધી. તો ભરવા આવે છે આગળ. અત્યારે વાગી ગયા છે 6:30. તો આ તો આપણે પદ્મા છે, એ તમને ખબર જ છે. પછી ઓલી બાજુ કુંજુબેન છે જુઓ. અને આ આપણે કૃષ્ણાબેન છે. કૃષ્ણાબેન જો આ બાજુ ફરી ગયા. અને આને આપણે લાવ્યા ને હમણાં એને દઈ દીધી છે. અને હવે છે ને 15 દિવસ કાઢશે વધી. તો હમણાં ભરવા આવે ફેમિલી. અને આપણે જો આ માંડવો હારો કરી નાખ્યો. અહીંથી બધી કેળું ઉતર્યું કાઢીને ફગાઈ આવ્યા. કાબેન બાકી છે લાટ બધું કામકાજ કરવાનું, પણ આ તો વરસાદના કારણે છે ને પેલા કાગળ નાખી દીધો પછી કામકાજ કરાય થોડું. હજી તો આ બધા આમ પીછડા તમને દેખાય ને, અમારે પરીક્ષા પૂરી થઈ જાય ને એટલે આ જ કામકાજ કરવાનું છે. વાડીમાં પેલા પાન નાખવાનું છે, પછી બકાલું સોંપી દેવાનું છે, પછી આ પીછડા કાપી નાખવાને હજી ઓલી સાઈડ ટાટું ભીડવાનું. કારણ કે ચોમાસામાં જીવજંતુ ત્યાં જવો છે, જીવજંતુ છે એટલે આડું ટાટું ભીડવું પડે આપણે. પછી ગમે છે નાખવી પડે ત્યાં નાખવી પડશે. હજી આનું ઉપર મીઠું નાખવું પડશે, કારણ કે ઉંદેડા કાપી નાખે. એટલે પોર તો તમને નહીં ખબર, વિડીયો નહીં લીધું હોય. નીકળી ગોંધી જતી ગોઠણ ગાર. આપણે જઈને ઘડી અહીંથી અહીંયા કરતા, અહીંથી ઘડી અંદર લઈ જતા એવું કરતા. પણ હું ભગવાનની દયાથી એવી પરિસ્થિતિ ન સર્જાય તો સારું. અને એને હેની નોલેજ લેવાની જરૂર છે ને, એની પાસે હેની નોલેજ વધારે છે. જવો ફેમિલી, પરીક્ષા હેની આવે છે અને પરીક્ષા એની તૈયારી છે. અને એને છે ને તબેલાનો રસ છે. હું કરવું આમાં જવો એવું છે ફેમિલી. એને છે ને વધારે છે ને મોરનો રસ. અમારા ઘરમાં બધાને વધારે. કાબેન માલનો રસ. હાલો ત્યારે. અને ઓલા બેન ને નીકળે અમારે કપડાં ધોવાના હોય, બધાના કપડાં ધોવાના એને. અને અત્યારે જો આપણી મસ્ત મજાની છે ને ચીકુડી સરસ મજાની થઈ ગઈ. ઉછન પપ્પા જોઈ ગયા હતા ગામમાં, તો આવી ગયા છે. તો ચાલો ફેમિલી, સાંજ પડી ગઈ છે. અત્યારે તો જો રોટલા ઘડ નાખ્યા છે, ભેંસ ભરીને વહી ગયા છે. અને હવે છે ને એન્ડ આપી દઈ વિડીયાને. આપણે છે ને તમે ભાળો એમ કે આપણે અત્યારે રોપાણ કરવાનું છે કોરામાં, એની તૈયારી કરી દીધી છે. બધું બિયારણ કાઢી નાખ્યું છે. પછી વાદળા થાય ને તો ફેમિલી એને છે ને બિયારણ નીકળવાની મુશ્કેલી પડે. અને તન્વીસાબેન રોટલા ઘડે છે. તો હાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.